નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 6માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 11 આપણી આસપાસની હવાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. હવામાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. બીજી, હવામાં સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા વાયુનું જોવા મળે છે. તો જવાબ આવશે નાઇટ્રોજન. ત્રીજી ખાલી જગ્યા. કોઈપણ પદાર્થને સળગવાની ક્રિયા ખાલી જગ્યા વાયુની હાજરીમાં જ થઈ શકે છે. તો જવાબ છે ઓક્સિજન. ચોથી ખાલી જગ્યા. હવા ખાલી જગ્યા છે. તો જવાબ છે મિશ્રણ. ઓક્સિજન વાયુનું ઉત્પાદન ખાલી જગ્યા કરે છે. તો જવાબ છે વનસ્પતિ. હવે પ્રશ્ન 2. ટૂંકમાં જવાબ લખો. ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે? તો જવાબ આવશે ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે. 7મો પ્રશ્ન. ચણા શિંગદાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર છે? ચણા શિંગદાણાના ફોતરાને દૂર કરવા માટે હવા ફૂંકવાની જરૂર છે. 8મો પ્રશ્ન. આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય છે? આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા હલકી, પાતળી અને ઠંડી થતી જાય છે. 9મો પ્રશ્ન. મીણબત્તીને સળગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે? તો મીણબત્તીને સળગવા માટે O2 એટલે કે ઓક્સિજન વાયુની હાજરી અનિવાર્ય છે. 10મો પ્રશ્ન. વનસ્પતિ અથવા પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? તો વનસ્પતિ અથવા પ્રાણીઓ એટલે કે સજીવો શ્વસનની ક્રિયામાં O2 એટલે કે ઓક્સિજન વાયુ લે છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. 11મો પ્રશ્ન. હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય છે? હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે. 12મો પ્રશ્ન. પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે? તો ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી, કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી. કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ મહત્વનું છે? તો કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે, કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન એટલે કે ઘનીભવન થાય છે અને હવા ઠંડી હોવાથી પદાર્થની સપાટી પર તેના ટીપાં દેખાય છે. માટે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ મહત્વનું છે. હવાના ગુણધર્મો જણાવો. પહેલો, હવા જગ્યા રોકે છે. હવા પારદર્શક છે. હવાને કોઈ રંગ નથી એટલે કે રંગવિહીન છે. હવાને આરપાર જોઈ શકાય છે. ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ? શા માટે? ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે કે દમ ઘૂંટાય છે.
દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં શું દેખાય છે? તો દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં દૂરના રજકણો દેખાય છે. જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે? પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રવ્ય થતો હોય છે, જેનો ઉપયોગ જળચર પ્રાણીઓ શ્વસનમાં કરે છે. ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે? બસના કાચ પર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાં ભેજના કણો ઠરવાથી કાચ પર આવતા રોડ પર અસ્પષ્ટ દેખાય છે. તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા ઉપર અવલંબન દર્શાવે છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિ ઉપયોગ કરે છે. 20મો પ્રશ્ન. પ્લાસ્ટિકની ખાલી થેલીને ખુલ્લા ભાગ તરફથી ગળી કરતા જઈને જેમ જેમ ગળી નાની થતી જાય તેમ તેમ દબાવતા શું અનુભવ થાય છે? તો પ્લાસ્ટિકની થેલીની અંદરની હવા બહાર નીકળે છે. 21મો પ્રશ્ન. હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે? હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે. આ ઉપરાંત રજકણો હોય છે. તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે. ભારે વરસાદ દરમિયાન અળશિયો શા માટે જમીનની બહાર આવે છે? જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે જમીનની બહાર નીકળે છે. અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે. પ્રશ્ન 3. વૈજ્ઞાનિક કારણ આપો. 23મો. મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. શા માટે? ફેક્ટરીઓમાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોથી રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચી હવામાં મુક્ત કરવામાં આવે છે, જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણને શ્વસનમાં થતા અટકે છે. તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે. 24મો પ્રશ્ન. તમે જ્યારે પાવાગઢના પગથિયાં ચઢો છો ત્યારે થોડા પગથિયાં ચઢ્યા પછી શ્વાસોચ્છ્વાસની ક્રિયા ખૂબ ઝડપથી થાય છે. શા માટે? પગથિયાં ચઢીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેથી હૃદયમાં ધબકારા વધે છે. તેથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઝડપથી થાય છે. પ્રશ્ન 4. હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરી શકાય? 2 સમાન કદની મીણબત્તી સળગાવો. એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢોકી બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડા સમય પછી બુઝાઈ જશે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ગ્લાસવાળી મીણબત્તી બુઝાઈ જશે. અહીંયા આકૃતિ આપેલી છે. મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે. શા માટે? જો આપણે મોં વડે શ્વાસ લઈએ તો હવામાં ઉડતા ધૂળના રજકણો આપણા શરીરની અંદર જાય છે
અને આપણે બીમાર પડીએ છીએ. તેથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. નાક વડે શ્વાસ લેવાથી નાકની અંદરના સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થ આવેલા છે, જે ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓને શ્વસનતંત્રમાં જતી અટકાવે છે. આથી આપણે મોં વડે નહીં પણ નાક વડે શ્વાસ લેવો જોઈએ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને તમારા દોસ્તોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.